કેવી રસોઈ કરી આજે મેં? મસ્તીની સુગંધ આવે છે. એક નંબર રસોઈ છે. આ ઘી વાળી ભૂખડી, આ વઘારેલા ભાત ને દહીં હારે ખાવાના. સેવ ટમેટાનું શાક, બાજરાનો રોટલો, ભાખરી, મોજ આવી જવાની છે. મોજે જ આવે ને. હું આઈટમ જ એવી બનાવું છું. ભૂખડી કેમ એટલી કદ બનાવી? એ હુકડી મેં એટલી નહોતી બનાવી. આખી થાળી ભરીને બનાવી હતી. પણ બાપ મામાને બહુ ભાવે ને તો પોણી થાળી ખાઈને વહી ગયા. હુકડી જ ખાધી નકરી. બેટા માણાને ગળ્યું બહુ ભાવે. ઈ ગળ્યાના હરેડા છે બાપ મામા. એટલી જ બધી? એટલી જ બધી. કાંઈ વાંધો નહીં, ખાઈ નાખ્યું. હાલો. હુકડી હેઠે પડી છે અને મારી હુકડી ખૂટી રહી અને ઈ હુકડી ખાતા નથી. ઈ ક્યાંના ભાત જ ખાય છે. તો લાવ ફોલ આવીને હમણાં એમની બધી હુકડી ખાઈ જાવ. પ્લાન કરું પ્લાન. હું જો ગળ્યું પાણી પીવું ગળ્યું હું ખાતા હો તું બે પાણી ભરી દો. કોઈથી ભાડું ન હોય ને એમ કરે છે. આલા પાણી પી લે, ગળાટું ઉતરી જાય. એ ગળાટું ઉતરી ગયું. મૂકી દો નીચે ગ્લાસ. પાણી પીધા વગર ગળાટું ઉતરી ગયું. ઉતરી જાય ને આમ હુકડી લઈને ભાગી જાવ તે. ઉખડી તો મારી છેલ્લે ખાવાની છે. તું વચમાં બે બટકા મારી ગઈ હોય તો એક તો એટલા છે ને. એ વિશ્વાસ રાખો વિશ્વાસ. હું કઈ હુકડી ની કઈ ઉતરી નથી. લે મને કહેવા પાણી પીધા વગર ગળાટું ઉતરી ગયું. વાહ ગચુભાઈ વાહ, મસ્ત છે ઢોલકે વગાડી હો. ધીંગા, હોળીની ત્રીજો 2 દિવસની વાર છે. હોળીના દિવસે તું જો ખજૂર ખાવાના, ડાળિયા ખાવાના અને ઢોલકી એટલી વગાડવાની અને આપણે બધાને ડિસ્કો એવો કરવાનો છે. આપણા ગામની અંદર બધાને એમ થઈ જાય કે આપણા એરિયામાં હોળી એમ જમાવી દીધી છો કેશુભાઈ. એવી હોળી ઉજવવાની છે. ભૂકા કાઢી નાખવાના. હવે હું ઢોલકી વગાડું ને તું ડિસ્કો કાઢ. વાહ ગચુભાઈ તો વગાડ ઢોલકી. એ હોલી હે સારારારા, હોલી હે સારારારા, હોલી હોલી. એ હા બહાર નીકળ ત્યારે. હોલે એટલે હોળીની જે 2 દિવસની વાર છે. જોત ખરો તું કેવો બગડેલો છો. એ કેશુભાઈ એવું ન હોય. હોળીનો તહેવાર કાનમાં પડે એટલે તરત હોળી રમવાનું ચાલુ થઈ જાય. હું 2 દીથી રમું છું. 2 દિવસ રમશો તો હા તું જ્યાં રમતો હોય ને ઉપર હાલ બહાર નીકળ ત્યારે. હાલ લાવ એમ ન હાલે. હું તમને રોળવો આવ્યો ભલામાં. રોળ તો લો. હું લે આમ જો કપડા હાવ નવા પહેરેલા છે. જરી કઈ મારી ઉપર કાંઈ ન ઢોળતો નકર મજા બગડી જાય ને ખાસ તમાશા. એ જો એની બાંધવાની વાત નહીં કરવાની કેશુભાઈ. નહીં સામ ધીંગાને સમજાવી દે. એ મચ્ચો વેહવાળમાં જાવ છો તેમ ક્યાંય નવા કપડા પહેરીને. લે તઈ અમારે કામ ન હોય યાર. ખોટું બોલો છો. લે આ બોલ ખોટું બોલવાની વાત કરે. એ હોલી હે સારારારા, હોલી હે તારારારા. અમાર રોલી લાગ્યા કેશુભાઈ. પેલા કેવા માણસ છો? આ નવા લુગડાની લઈ દીધી કઈ જોતો તો હો. આમ બાંધવાનું કે ખીજાવાની વાત છે આવી બોલા મને. હોળી છે, હોળીમાં તો ગમે ને રોળે, ગમે ત્યારે રોળે યાર. કોઈ બાંધ્યું અત્યાર સુધી હોળીમાં ક્યાંય કોઈ ને રે. એ મનસુખ તારી વાત થાય છે. એ તો કલર તો ગમે એની ઉપર નાખે. હવે છે હવે જવા દે વાત જવા દે. જય છું ઈ હા બા આમાં બધાય નહીં ધીંગા શાંતિ રાખ. બધાય નહીં વાતે હસી છે મનસુખની. હા હોળીમાં કોઈ દિવસ નો બધાય નો બોલાય રંગે સમય છે કે રંગે. અને મારે તમને રંગો ન હોત તો હું તરત કહી દે ગોઠ લાવો એમ. વાહ હવે એમ કહે હા હાલ મારી હાલ. હવે નહીં હવે ગોઠ નહીં લેવાય ને. હવે તમે તમને રીંગી નાખી. ગોઠ નહીં હા. તું મારી હારે હાલ તો ખરો. ક્યાં તો હું કોઈ નહીં હાલ હાલ. મારે રમવા જાવું મારે ભાઈબંધો હારે. ભલા માણા તને વિશ્વાસ છે તો કેશુભાઈ તને મારે નહીં. જે પાર્ટનરમાં ગોઠ ઉઘરાવ જાવ. હવે સમજાણું તું મારી હારે હાલ તો ખરો. ભલા માણા યાર ડોલ લઈ લો. લઈ લે હાલ 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 મોટા મોટા કલર ભર્યો મારી પાસે. હા. જોવો હવે મજા આવ્યા કરે. વાહ મનસુખ વાહ. હોળી જો કોઈ કે તહેવાર ને એવો એટલે હું આગું રમવાનું ચાલુ કરી દઉં. એટલે મૂકી દે ડોલ મૂકી દે ન્યા. ડોલ મૂકી દઉં. હા હવે તું લઈને બેસી જા તને નવરાઈ દઉં. મને હું લેવ નવરાવો. પેલા તું એક ધારો હોળી રમે કે નહીં હવાનો રમેશ આખો કાળો મહેશ થઈ ગયો તું. આથી પણ આજે રમવાનું છે મારે યાર. એટલે આપણે તૈણીને જવાનું છે અને તારી હાટું વ્યવહાર કરવાની વાતચીત નક્કી કરી છોડી દેવાની છે. હે તી આ તો હું નાઈ નાખું ફટાફટ યાર. હા તું અહીંયા બેસી જા. એ ટીંગા હા તું મનસુખના વાડે જા. એના કાંઈક દોરિયા કપડા ટીંગાતા હોય ને સારા નવા કપડા હોય ને એ લેતા જા. વાંધા નહીં. એ ધોયેલા છે ઓલી ભંગણી છે ને
હા ઓલો પડધારથી મારેલી છે લીમડા બાંધેલી એમાં ડાબી સાઈડમાં કપડા છે ને હા એ નવા ધોયેલા હારા છે શટે હારું છે વાંધો નહીં ઈ લાવ. લેતો ખાયગા હા અને કરમ જો જમણી સાઈડમાં કુર્તી ટીંગાઈ હારી છે નવી લા કુર્તી મગાઈ લીધી થાર રે લેતો આવશે હા નાવા ભાઈ અરે મસ્ત થઈ જા એ આવું આ ઓ થોડું ઓછું કરો તો ઓલા ભલા માણ આ ઊંચી થાય ડંકી હે હા હા આજે કહું ને આમ હરખી રીતે નહીં લે એ પણ હાબુ હાબુ એમને મારું થઈ જાય છે ઓકે, ઓકે, ઉપર હા. ઉપર હા લેવાનું છે માર ઉપર થોડો ખાસ લઈ લો હા અરે એ હા વાહ મનસુખ વાહ હરખો મોટું સાફ કર હા હા જમ્યું ને હા મજા આવી હા, ગઈ થોડું તાજું છે સાધુ લાગે છે જમી ગયો હા લે આમ જો આ ડોલ થોડીક ભલે આ ડોલ ભલે મોટું છોકું થઈ ગયું હા હમણાં હું તને આમ જો મસ્ત મોટું થઈ ગયું આ ડોલ ભલે લે ડોલ ત્યાં મૂકી દે ડોલ મૂકી દે બોલ મિલા ફરી કલર છે આમાં ભાઈ ડોલ ભલે નહીં મારે ત્યાં ટાઈમ લાગે ને યાર જરૂર પડે આપણે હા હાલે હા. આ પૈની સફાઈ કરી નાખ સાફ થઈ જા હા હાલે ભાઈ આ કલર તો પાછો ઘાટો છો હા ઈ કલર ઘાટો જ કરવાનો હતો હાલે ભાઈ કે અરે આમ એમ થઈ ગયો રોજ કશું ભાઈ મોટું સમક મારવા મળ્યું અરે ફૂલ રૂપાળો થઈ ગયો તું તો હા એટલે વીવો હા કે છે ભાઈ અલે મને ચોણા કપડા અલે મન છો કપડા હા બસ જોઈ દો વાહ ટી-શર્ટ આ ટી-શર્ટ કેશુભાઈ હું પહેરીને જાવ મારું વ્યવહાર જોવા એટલે એકદમ મસ્તનો વરાજા જેખો લાગુ અને જો આ એની ઉપર પહેરી લીધું હોય એટલે પછી વરાજામાં કાંઈ ઘટે જ નહીં એટલો આ કોટ ચમક મારે મારા શરીર ઉપર તું પાસે જ થઈ જાય તારું વ્યવહાર નક્કી થઈ જાય તું તાત્કાલિક કપડા બદલાય હે ને હા એટલે તઈ હા તો બા આપણે ગાડી લઈને જવાનું છે કે સાયકલ લઈને તું પેલા બદલાય તો ખરો કપડા કે છે ભાઈ હા મોકોને જાવ દેવાનો મોકો જવાની વાત નહીં જરાક જેમ મને મલાવજે હા ભૂકા કાઢ નાખવાના હા હાટું વાળી લેવાનું છે હા મોસ કે તું તમ તારે એને ખબર પડે ને સમજો બોલો તું જરા કાકો રહીજે વાંધો નહીં નકર તું બગડીશ વાંધો નહીં અને પછી મુઠ્ઠીઓ વાળવાની હો હા એને બતાવી દા આપણે હજી લાય ઉપર ઉપર કેશુભાઈ હા. હાલો જો બહાર બહાર બેહો આવ્યો અમારી લુંગી મૂક્યું હા વાય અરે કેમ લાગુ હવે મારું વ્યવહાર જો તો ઓન મારા લગ્ન થઈ જાય ને બધું આવડા હવે કેવો લાગુ જો પેલા તમે હા મનસુખ હા. હવે આમાં તને રોયો હોય કેવું લાગે એ મારો વ્યવહાર જોવાની વાત છે તમે યાર રોળવાની વાત તો ક્યાં લાવ્યા પાછા એમને આ તો વાત કરું છું હા. તો શું થાય હે આ કોને મને કે આ ઢીંગાની કે તમને તારી જ વાત કરું છું તને રોયલો હોય તું શું કરી હવે મને રોળાતું જ નથી ને મેં હારામાં હારા કપડા મેં વણત લીધેલા છે મેં મારી હાટું એમ ને હા તો તો હવે તને આજ રોળવાનો થાય એ ના ના ડોલે છે મુજબ કે છે ભાઈ મૂકી દે ને એટલે આપણે બધાને મારું વ્યવહાર જોવા જવાનું છે અત્યારે તમે મને નવા કપડા પહેરાવડાવ્યા અને હવે તમે મને આ કલર થી રોળો તો મારો મગજ ન વયો જાય અને હોળીની તો હજી 2 દીની વાર છે એટલે હવે રોળતા નહીં હો મને નકર બાંધવાનું થઈ જાય કેશુભાઈ તો ભાઈ બધાને એમ જ થાય એટલે હું ધીંગો બે બેઠા હતા નવા કપડાં પહેરીને અમારે મંજુને તેડવા જવાની હતી અને હજી ઉતાવળીની થોડી 2 દીની વાર છે તે અત્યારે આવીને અમારી પર ફા ફા કરતી 2 ડોલ નો રેડી દીધી અમારો મગજ નહીં ગયો હોય એટલે જ તે તને નવરાવીને દોરાવીને નવા કપડાં પહેરાવીને એટલે જ તને અહીંયા બેહાડી દીધો છે હવે તને રોળવાનો છે નવા નવા કપડા મારો આ કોટ એલા મારો વ્યવહાર હતું મેં રાખી મને પેલા લવડાવ્યો પણ આજે તો હોળીની કેટલા 2-3 દિનની વાર હતી અત્યારથી નવડાવી મારા બાપા આયેલા છે નકર માર કવડાવું તમને કહેશું ભાઈ એલા હું બગડેલો તો તારે મને બગાડ્યો નહીં અને ડંક્યા લઈ જઈને નવરાવીને ધોવરાવીને મસ્તના નવા કપડાં પહેરાવીને વરાજા જેવો તૈયાર કરીને પછી મને બગાડ્યો